વેલકમ ટુ અમિત શુક્લા યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું 25 ઓગસ્ટના મહત્વના કરંટ અફેર્સ. તો આજના સેશનનો પહેલો સવાલ લઈશું. અને હા, જો તમને ચેનલ યોગ્ય લાગતી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. હું આ કહેતો નહીં, બટ હા, ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો વધુમાં વધુ લોકો જાણકારી મેળવશે. અને હા, વિડીયોને શેર જરૂર કરજો જેથી તમારા મિત્રો બી જાણકારી રાખે કે હા બી આ ચેનલ પર કંઈ ને કંઈ આવી રહ્યું છે. ઓકે, તો પહેલો સવાલ છે આજના સેશનનો. હાલમાં ભારત અને કયા દેશે નાવિકો પર સમજૂતી કરાર કર્યા છે? તો અહીં આગળ ઈરાનની વાત છે. દેખો, ભારત અને ઈરાને નાવિક માટે આંતરરાષ્ટ્રીય સંમેલન તાલીમ પ્રમાણપત્ર અને દેખરેખ ધોરણ એસટીસીડબ્લ્યુ શું છે એસટીસીડબ્લ્યુ 1978 ની જોગવાઈ અનુસાર બંને દેશોના નાવિકોની હિલચાલને આગળ જે મુવમેન્ટ છે એને સરળ બનાવવા માટે એક એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા. હવે જ્યારે બી તમે શબ્દ સાંભળો છો એસટીસીડબ્લ્યુ, તો બી આનો મતલબ શું થાય, આનું ફૂલ ફોર્મ શું થાય? દેખો, એસટીસીડબ્લ્યુ નો મતલબ એ થાય છે કે અહીં આગળ ઇન્ટરનેશનલ convection on standards of training certification and watch keeping શું છે? વોચ કીપિંગ ફોર seafarers. ઠીક છે, ફરીથી ફૂલ ફોર્મ બોલું છું. ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓન સ્ટાન્ડર્ડ્સ ઓફ ટ્રેનિંગ સર્ટિફિકેશન એન્ડ વોચ કીપિંગ ફોર સીફેરર્સ. અને આ પ્રકારનો ક્યારે બન્યો? તો જો વાત કરીએ કન્વેન્શન 1978 માં. ક્યારે બન્યો? તો 1978 માં. ચલો ઠીક છે. હવે જ્યારે બી તમે શબ્દ સાંભળો છો ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓન એસટીસીડબ્લ્યુ ફોર સીફેરર્સ, માને કે અહીં આગળ જો વાત કે જે નાવિકોના હિલચાલ માટે જે આ પ્રકારનો એક કરાર છે એનો મતલબ શું છે? દેખો બી ક્યારે આ શું થયું? તો અહીં આગળ ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ સેટ કરે છે જે માસ્ટર્સ છે, ઓફિસર્સ છે, અને જે અહીં આગળ મર્ચન્ટ શિપ પર જે અહીં આગળ જો વાત કે દરિયા ખેડવાનો છે એમના માટે શું કરે છે? અહીં આગળ ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ સેટ કરે. બેઉની બી કોઈ બી વ્યક્તિ આગળ દરિયાની અંદર જો વાત કરીએ ખેડાણ કરે એના માટે આગળ ક્વોલિફિકેશન અહીં આગળ જો વાત કે સર્ટિફિકેશન ની વાત છે. ઠીક, જે એસટીસીડબ્લ્યુ છે એ એડોપ્ટ ક્યારે થયેલું? 1978 માં. ને એના માટે એક કોન્ફરન્સ યોજાઈ હતી. ક્યાં આગળ યોજાઈ હતી? તો ભાઈ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન કોન્ફરન્સ યોજી હતી. જે ક્યાં યોજાયું હતું? ભાઈ અહીંયા આગળ લંડનમાં, જેનું હેડક્વાર્ટર તમને ખ્યાલ છે લંડન છે. બટ આ જે ચલો 1978 માં કરાર થયેલા, બટ આ ફોર્સમાં ક્યારે હતું? કે ભાઈ આ કન્વેન્શન જો વાત કરી 1978 માં થયેલું, બટ આ જે ટ્રીટી છે એ ફોર્સમાં આવી હતી 1984 માં. ક્યારે? 1984 માં. તો તમે આ પોઈન્ટ બી કનેક્ટ કરી શકો, રાઈટ? અને ત્યાર પછી 1995 માં આ કન્વેન્શનમાં સંશોધન બી આવ્યું હતું. તો અહીં આગળ આપી જરૂર ધ્યાનમાં રાખી શકો. તો 1978 માં જે એસટીસીડબ્લ્યુ આવ્યું, તો એ જે કન્વેન્શન છે આંતરરાષ્ટ્રીય સ્તર પર નાવિકો માટે, માને કે જે નૌકાદળના જે નાવિકો છે એમના માટે પ્રશિક્ષણ, પ્રમાણપત્ર અને ઓબ્ઝર્વેશન, માને કે અહીં આગળ નિગરાની રાખવા માટે જે જરૂરિયાત આવશ્યકતા સ્થાપિત કરવા વાળી એક પહેલ હતી, ને જેના માધ્યમથી જે પ્રશિક્ષિત નાવિક છે એ જ અહીં આગળ દરિયો ખેડે. તો એનું જો વાત કરીએ એના માટે અહીં આગળ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. તો વર્તમાનમાં ચર્ચા કોની સાથે છે? ભારત અને ઈરાન સાથે. દેખો, હવે જ્યારે ભારત અને ઈરાનની વાત છે તો થોડા પોઈન્ટ્સ આપણને ઈરાન વિશે બી ખબર હોવા જોઈએ. ખબર હોવા જોઈએ કે ના હોવા જોઈએ? હોવા જોઈએ સર. એક સેકન્ડ. હા, તો અહીં આગળ જ્યારે ભારત અને ઈરાનની વાત કરીએ થોડા પોઈન્ટ કનેક્ટ કરી લઈએ. ઓકે સર, શું કનેક્ટ કરીએ? દેખો, ભારત અને ઈરાન જો તમે દેખો બી વર્તમાનમાં બી એક મજબૂત મિત્ર દેશ છે. ભારતના પડોશમાં જો વાત કરીએ ઈરાન એક મહત્વપૂર્ણ દેશ છે જે 1947 સુધી, રાઈટ, કે ભાઈ બંને દેશો વચ્ચે જ્યારે ભારત અને જો વાત કરીએ વિભાજન અને સ્વતંત્રતા સુધી એક સીમા હતી 1947 માં. ભારતના સંદર્ભમાં જો વાત કરીએ, જેમ કે ભારત અને ઈરાન સંબંધ મહત્વપૂર્ણ કેમ છે? તો તમને ખ્યાલ છે કે જે ફારસની ખાડી છે, રાઈટ, જો અહીં આગળ જો વાત કે જે પર્શિયન ગલ્ફની વાત કરી, પર્શિયન ગલ્ફ
જે એક મજબૂત કનેક્ટિવિટી બના છે, હા સર, અને જે એક મહત્વપૂર્ણ જીઓગ્રાફી સ્થિતિ છે, અને જે ક્યાં તો જો વાત કરીએ પર્શિયન ગલ્ફ અને કેસ્પિયન સાગર વચ્ચે એક મહત્વપૂર્ણ ભૌગોલિક સ્થિતિમાં છે. જો ઈરાનની વાત કરીએ, ઈરાન ભારત માટે મહત્વપૂર્ણ એટલા માટે બી છે કે પાકિસ્તાનની ભૂમિથી ગયા વગર જો ભારતને અફઘાનિસ્તાન જવું હોય, રાઈટ, તો એવા કિસ્સામાં ભારતે ત્યાં શું ડેવલપ કર્યો છે? ચાબહાર પોર્ટ. જો તમને ખ્યાલ હોય કયો પોર્ટ ડેવલપ કર્યો છે? ચાબહાર પોર્ટ. તો આ પણ તમે ધ્યાનમાં રાખી દો. ત્યાર પછી સસ્તું ક્રૂડ ઓઇલ. ઈરાન દુનિયામાં જે ક્રૂડ ઓઇલ અને પ્રાકૃતિક ગેસથી ભરેલો એક દેશ છે. તો ત્યાંથી ભારત વર્તમાનમાં તમને ખ્યાલ છે કે અમેરિકા દ્વારા કાટસા લગાવવામાં આવ્યું છે, વર્તમાનમાં ભારત ઈરાનથી અહીં આગળ ક્રૂડ ઓઇલ નહીં ઇમ્પોર્ટ કરતું, બટ આવનારા સમયમાં આ બની શકે. ત્યાર પછી જો તમને યાદ આવે યુરેશિયા સાથે કનેક્ટિવિટી. સર, આ યુરેશિયાનો મતલબ શું છે? તમને જો કદાચ 5, 10 યા 15 દિવસ પહેલા એક ટોપિક આપણે કર્યો હતો, જો યાદ આવે, INSTC, ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર, જેનો ઉદ્દેશ તમને યાદ છે ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટના માધ્યમથી જોડવાનું, કે જેમાં માલના જે આવા જવાનો સમય છે એમાં જો વાત કરીએ ઘટાડો કરવાનો, INSTC, જો તમને યાદ હોય. ત્યાર પછી જો વાત કરીએ ઉર્જા સુરક્ષાના સંદર્ભમાં, જે એનર્જી સિક્યુરિટીની વાત કરીએ, તો તમને યાદ છે ઈરાન ઓમાન ઇન્ડિયન ગેસ પાઇપલાઇન, IOI, જે પણ અહીંયા આગળ એક મજબૂત પ્રોજેક્ટ છે, યાદ રાખી લો, IOI. શેના માટે? ગેસ પાઇપલાઇન માટે, ઈરાન, ઓમાન અને ઇન્ડિયાની જો વાત કરીએ તો આ બી એક સંદર્ભ છે. ચલો, તો અહીં આગળ આ બંને દેશો છે હંમેશા એક મજબૂત રિલેશન બનાવે છે, તો આ જરૂર ધ્યાનમાં રાખજો. અને ઈરાનની વાત કરીએ, ઈરાન FATF ની કઈ લિસ્ટમાં છે? તો ઈરાન FATF ની બ્લેક લિસ્ટમાં દેશ છે. કઈ લિસ્ટમાં દેશ છે? બ્લેક લિસ્ટમાં. ત્યારબાદ જો ઈરાન OPEC નો સદસ્ય દેશ છે, હા સર, OPEC નો છે, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. ઈરાનના વર્તમાનમાં રાષ્ટ્રપતિ કોણ છે? ઇબ્રાહિમ રઈસી. તો આ પણ તમે નામ ધ્યાનમાં રાખી શકો. ચલો, ડન છે. ચલો, સવાલ નંબર લઈશું સેકન્ડ. તો હોપફુલ તમામ લોકોને STCW વિશે ખ્યાલ આવી ગયો. શું છે? એક પ્રકારનું સર્ટિફિકેટ આપે છે કે એક સ્ટાન્ડર્ડ નક્કી કરે છે, જેના માધ્યમ બાદ જ અહીંયા આગળ જે નાવિક છે એમને દરિયામાં મોકલી શકાય. તો એની વાત કરે. ચલો, હાલમાં ભારતની પ્રથમ કમર્શિયલ સ્પેસ ઓબ્ઝર્વેટરીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? શું નામ છે? સ્પેસ ઓબ્ઝર્વેટરી. ભારતની પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરીની વાત કરીએ તો ક્યાં સ્થાપવામાં આવી છે? તો અહીં આગળ ઉત્તરાખંડમાં. તો ભાઈ આ પહેલું છે તો હંમેશા ઇમ્પોર્ટન્ટ રહેશે, રાઈટ? પહેલું છે તો હંમેશા ઇમ્પોર્ટન્ટ રહેશે, તો આ પોઈન્ટ તો જરૂર ધ્યાનમાં રાખજો. અને ઉત્તરાખંડમાં તમને મોસ્ટ ઓફ જો વાત કરી, જ્યારે પાર્કની વાત કરી યા ગાર્ડનની વાત કરીએ, તો બી ઉત્તરાખંડમાં જેટલા બી ફર્સ્ટ ગાર્ડન યા પાર્ક, જેમ કે મોસ ગાર્ડન છે, લાઇકિન પાર્ક છે, આ તમામ ક્યાં આવે છે? રાઈટ? તો આ તમામ તમે દેખી શકો કે ભાઈ ઉત્તરાખંડમાં આવે છે. ઠીક, તો આ બી એક મુદ્દો છે જે જરૂર તમે ધ્યાનમાં રાખી શકો. ચલો, આના પર વાત કરીએ આગળ કે ભાઈ જે આ સ્પેસ ઓબ્ઝર્વેટરી કાર્ય શું કરશે? તો ઉત્તરાખંડના ગઢવાલ ડિવિઝનમાં, રાઈટ, ઉત્તરાખંડના ગઢવાલ ડિવિઝનમાં અહીં આગળ ભારતની પ્રથમ કમર્શિયલ સ્પેસ ઓબ્ઝર્વેટરીની સ્થાપના કરવામાં આવશે, જે અંતરિક્ષ ક્ષેત્રે શરૂ થયેલા સ્ટાર્ટઅપ દિગંતરા આ લેબોરેટરીનું નિર્માણ કરશે. આ જે સ્પેસ ઓબ્ઝર્વેટરી છે, પૃથ્વીની આસપાસ અવકાશમાં ફરતા સૂક્ષ્મ કણોના 10 સેમીથી કદનું નિરીક્ષણ કરશે. અને આ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ ઓબ્ઝર્વેટરી સ્પેસ વેસ્ટ અને પૃથ્વીની આસપાસ અવકાશમાં ફરતા, માને કે જે પૃથ્વીની આસપાસ જે અવકાશમાં ફરતા જે લશ્કરી ઉપગ્રહ છે એનું પણ નિરીક્ષણ કરવામાં મદદ કરશે, કે ભાઈ એનું બી ઓબ્ઝર્વેશન કરી લેશે. સપોઝ કોઈ ચાઇનીઝ અહીંયા આગળ સેટેલાઇટ છે, ભારતીય સેટેલાઇટ પર વોચ આઉટ રાખ્યું, તો આના માધ્યમથી ખ્યાલ આવી જશે ભાઈ કોણ વોચ આઉટ રાખી રહ્યું છે. તો આ ડેટા સાથે તે ઉપગ્રહો અને અન્ય અવકાશયાન વચ્ચેના અથડામણના જોખમને, કે ભાઈ જે સેટેલાઇટ છે અને અવકાશયાન વચ્ચેનું કે ભાઈ જે જોખમ છે અથડાવાનું, તો એને માને કે એના માટે પહેલેથી આગાહી કરી શકે, તો જેનાથી જે સ્થાન છે, ગતિ છે અને માર્ગની વધુ ચોક્કસ આગાહી કરી. અહીં આગળ જો વાત કરીએ સ્પેસ કોન્ફ્લિક્ટ છે કે ભાઈ અહીં આગળ અવકાશમાં તમને ખ્યાલ છે એટલા સેટેલાઇટ થઈ ચૂક્યા છે કે ભાઈ અવકાશમાં બી જગ્યા નહીં. તમે કહો છો કે અહીં જગ્યા નહીં, બટ અવકાશમાં બી જગ્યા નહીં છોડી. તો આ જે ઓબ્ઝર્વેટરી છે ભારતના ઉપખંડ પર અવકાશ ગતિવિધિઓ પર નજર રાખવાની સ્વદેશી ક્ષમતા આપે છે, રાઈટ? ભારતે બીજા કોઈ દેશ પર અહીંયા આગળ નિર્ભર નહીં રહેવું પડે, ભારત ખુદ જ દેખી શકશે. ઉદાહરણ તરીકે દેખે જો ચીનના ઉપગ્રહને ભારતના કોઈ ચોક્કસ વિસ્તાર પર લાંબા સમય સુધી અવલોકન કરવામાં આવે છે, તો
તો આ ગતિવિધિઓ પર નજર રાખવા માટે યુએસ જેવા દેશો પર આધાર રાખ્યા વિના ભારત માટે સ્વદેશી ક્ષમતા હોવી એક ફાયદો છે ને ભારત અહીં ખુદ જ અહીં આગળ વોચ આઉટ રાખી શકે. તો આ ઓબ્ઝર્વેટરી નો મતલબ ખ્યાલ આવી ગયો. તો સરળ ભાષામાં જો આ ઓબ્ઝર્વેટરી નો મતલબ દેખીએ તો આ જે ઓબ્ઝર્વેટરી છે સ્પેસમાં ફરતા લગભગ 10 સેમી થી કદના ઓછા કદના બી નિરીક્ષણ કરી શકે. ત્યારબાદ આ જે છે પૃથ્વીની આસપાસ અવકાશમાં ફરતા લશ્કરી ઉપગ્રહનું બી અહીંયા આગળ નિરીક્ષણ કરી શકે. ત્યારબાદ સપોઝ માની લો કે કોઈ સ્પેસ યાન છે, રાઈટ, અવકાશ યાન છે, કોઈ સેટેલાઇટ સાથે અથડાવાનો છે તો એના વિશે બી માહિતી આપી શકે. તો આ પ્રકારનું જે પહેલું કોમર્શિયલ સ્પેસ ઓબ્ઝર્વેટરીની સ્થાપના ક્યાં કરવામાં આવી? ઉત્તરાખંડમાં કરવામાં આવી. તો આ સવાલ હોપફુલ તમારો અહીં ક્યાં ને ક્યાં બની જાય. ચલો ત્યાર પછી જો કદાચ એક સવાલ બને કે ભાઈ ભારતનો પહેલો લિક્વિડ મિરર ટેલિસ્કોપ ક્યાં આગળ સ્થાપવામાં આવ્યો? ભારતનો પહેલો લિક્વિડ મિરર ટેલિસ્કોપ જો યાદ કરો તો યાદ કરશો કે ભારતનો પહેલો લિક્વિડ મિરર ટેલિસ્કોપ પૂછે તો એ બી ઉત્તરાખંડમાં જ આવશે. ક્યાં આવશે? ઉત્તરાખંડમાં. એક પોઈન્ટ આ કનેક્ટ કરી લો. લિક્વિડ ને આ પૂછશે આ પ્રકારનો સવાલ મિરર ટેલિસ્કોપ ને આમાં પૂછવા લાયક પોઈન્ટ બી છે. આ બી ઉત્તરાખંડમાં જ હતું, રાઈટ. આ પણ જો વાત કરીએ ઉત્તરાખંડમાં હતું. યાદ કરો આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સીસ દ્વારા નૈનીતાલમાં જો વાત કરીએ અહીં આગળ જે ભારતનું પહેલું લિક્વિડ મિરર ટેલિસ્કોપ લોન્ચ કર્યું હતું જેને તમે શોર્ટ ભાષામાં કહેશો LMT. ઠીક છે. તો અહીં આગળ જો વાત કરીએ આ સેના માટે કામમાં હતું જે લિક્વિડ મિરર ટેલિસ્કોપ. તો બી જે એસ્ટ્રોઇડ છે, સુપરનોવા છે, ત્યારબાદ જે અંતરિક્ષના જે મલબા છે તો એના માધ્યમથી તમે દેખી શકો. શેના માધ્યમથી? તો ભાઈ લિક્વિડ મિરર ટેલિસ્કોપના માધ્યમથી. પહેલા તમને ખ્યાલ છે જે પહેલા ટેલિસ્કોપ નિર્મિત કરવામાં હતો એનો હેતુ શું હતો? ભાઈ ઉપગ્રહોને ટ્રેક કરતું યા સેનાના ઉદ્દેશ માટે. તો જે આ LMT છે તો અહીં આગળ ભારતમાં બનનાર જો વાત કે ત્રીજા આ પ્રકારની દૂરબીન સુવિધા હશે તો આ બી તમે દેખી શકો છો, રાઈટ. આ પણ તમે દેખી શકો. ચલો સવાલ નંબર લઈશું 3. હાલમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબે કયા દેશમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું? રાઈટ. વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબને તો તમામ લોકો ઓળખી રહ્યા છો. તો અહીં આગળ વર્તમાનમાં જો તમે દેખો તો પેરાગ્વેમાં, ક્યાં આગળ? પેરાગ્વેમાં જો વાત કરીએ તો મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું. તો વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ દક્ષિણ અમેરિકાની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન પેરાગ્વેમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું. તેમણે શહેરના મુખ્ય કાંઠે મહાત્મા ગાંધીજીની પ્રતિમા મૂકવાના અનુસૂચિત નગરપાલિકાના નિર્ણયની પ્રશંસા બી કરી. ને વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ 22 થી 27 ઓગસ્ટ સુધી બ્રાઝિલ, પેરાગ્વે અને અર્જેન્ટિનાની સત્તાવાર મુલાકાતે છે. તો આ પણ એક પોઈન્ટ કનેક્ટ કરી શકો. અને જ્યારે બી તમે દેખો ભાઈ પેરાગ્વે કયો દેશ છે? તો ભાઈ દક્ષિણ અમેરિકન દેશ છે. કયો દેશ છે? દક્ષિણ અમેરિકન દેશ. તો આ પણ એક પોઈન્ટ કનેક્ટ કરી લો, રાઈટ. આ સાથે જો વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબે વર્તમાનમાં ભારતીય દૂતાવાસ સંકુલનું ઉદ્ઘાટન બી કર્યું જેમણે પેરાગ્વેમાં જાન્યુઆરી 2022માં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. ક્યાં આગળ? પેરાગ્વેમાં. તો આ બી એક મુદ્દો ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રી સાહેબ જ્યારથી આગળ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ વિદેશમાં તમે દેખો અમે અભી યુરોપમાં એમની જે કોન્ફરન્સ હતી યા અલગ અલગ જગ્યાએ તો તમે દેખી શકો કે અહીંયા આગળ મોટા પ્રમાણમાં, રાઈટ, મોટા પ્રમાણમાં જે ભારતની વિદેશ નીતિ છે એને તમામ લોકો અહીંયા આગળ એપ્રિશિએટ કરી રહ્યા છે. તો પેરાગ્વેની તેમની મુલાકાત દરમિયાન તેમણે ઐતિહાસિક કાસા ડે લા ઇન્ડિપેન્ડન્સિયાની પણ મુલાકાત લીધી જ્યાં 2 સદીઓ પહેલા દક્ષિણ અમેરિકન દેશની સ્વતંત્રતા ચળવળની શરૂઆત થઈ. પેરાગ્વે દક્ષિણ અમેરિકામાં સ્થિત એક લેન્ડલોક કન્ટ્રી છે. લેન્ડલોક કન્ટ્રીનો મતલબ સમજો છો કે જેને કોઈ પણ પ્રકારની સમુદ્રી બોર્ડર ટચ ના કરતી હોય, તે જમીન ભાગથી ઘેરાયેલો હોય, જે 14 મે 1811 ના રોજ સ્પેનથી સ્વતંત્ર થયું. તેની રાજધાની અને સૌથી મોટું શહેર છે અનુસુયન. તેની સત્તાવાર ભાષાઓ સ્પેનિશ અને ગુઆરાની છે. પેરાગ્વેનો વિસ્તાર જો વાત કરીએ 4,06,796 ચોરસ કિલોમીટર છે અને જેની વસ્તી લગભગ 74 લાખ છે. ભારતમાં કોઈ એક મોટા શહેરની આટલી વસ્તી હશે, રાઈટ. બટ આપણો અલગ મુદ્દો છે કે આપણે આપણા દેશ નહીં જાહેર કરતા, રાઈટ. આપણામાં શહેર જ એટલા મોટા છે ઘણા બધા દેશો કરતા.
મારિયો અબ્દો બેન્ટિચ હાલમાં પેરેગ્વેના રાષ્ટ્રપતિ છે. ચાલો તો આ જરૂર ધ્યાનમાં રાખજો, કારણ કે આ પૂછશે કે ભાઈ મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું નિર્માણ ક્યાં પેરાગ્વે ખાતે. સવાલ નંબર 4 છે 17મા પ્રવાસી ભારતીય દિવસ 2023 નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો ભાઈ 17મા પ્રવાસી ભારતીય દિવસ 2023 નું આયોજન ઇન્દોર શહેરમાં કરવામાં આવશે. તો ઇન્દોરમાં આ કોન્ફરન્સ લગતી તમામ તૈયારી સમયસર પૂર્ણ કરવામાં આવશે, જેથી કરીને આ કોન્ફરન્સનું આયોજન વધુ સારી રીતે થઈ શકે. આ કોન્ફરન્સ મધ્યપ્રદેશથી અહીં આગળ સિદ્ધિઓને બ્રાન્ડ કરવાની સારી તક બી છે. ભારતમાં જો પ્રવાસી ભારતીય દિવસની વાત કરીએ તો આ 17મું સંસ્કરણ છે. 2002 થી મનાવવાની શરૂઆત કરી હતી. જો યાદ કરો લક્ષ્મીમલ સંઘવી કમિટી, અટલ બિહારી વાજપેયીનો સમયગાળો 2015 સુધી દર વર્ષે યોજાતું. 2015 સુધી દર વર્ષે યોજાતું, બટ 2015 થી શું કીધું ભાઈ દર 2 વર્ષે યોજીશું. ક્યારથી? 2015 થી. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો, રાઈટ. પણ 2015 પહેલા અહીંયા આગળ દર વર્ષે ઉજવવાની વાત હતી. તો પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. 9 જાન્યુઆરી 1915 ના રોજ મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યાની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. અને આ દિવસ ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે. અને આ દિવસની સ્થાપના 2003માં ઔપચારિક રીતે કરવામાં આવી હતી, રાઈટ. અટલ બિહારી વાજપેયી સાહેબનો સમયગાળો હતો. અને આ દિવસની ઉજવણી ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સ મંત્રાલય અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રાયોજિત કરવામાં આવે છે. 16મો પ્રવાસી ભારતીય દિવસ નવી દિલ્હીમાં આત્મનિર્ભર ભારતમાં યોગદાન થીમ સાથે યોજાયો હતો. ચલો ઠીક છે, તો આ બી એક તમે ધ્યાનમાં રાખી શકો. ચલો, હાલમાં ભારત અને કયા દેશથી પોતાના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી છે, રાઈટ. ભારત અને કયા દેશની વાત છે? તો ભાઈ આ ઇજિપ્તની વાત છે. કોની વાત છે? ઇજિપ્તની વાત છે. તો આપ પણ એક પોઈન્ટ કનેક્ટ કરી શકો છો. અમને વર્તમાનમાં 75મા વર્ષની યાદમાં અહીં આગળ ટપાલ ટિકિટ બહાર પાડી છે. ઓકે, હવે આના પર ચર્ચા કરી. જેમ કે વર્તમાનમાં જે આપણું 75મો છે એ તો ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે વર્તમાનમાં ભારતે આઝાદી સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ બી અહીં આગળ મનાઈ છે. તો જે બી હંમેશા ક્યાં ને ક્યાં ચર્ચામાં હોતો હોય છે. તો જેનાથી આ 75 વાળો સવાલ તમારો બની શકે એક્ઝામમાં બી. ચાલો, તો આના પર ચર્ચા કરીએ. તો ભાઈ ઇજિપ્તે ભારત સાથે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની યાદમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી. ભારત અને ઇજિપ્ત વચ્ચે રાજદ્વારી સંબંધો છે એ ભારતની આઝાદીના 3 દિવસ બાદ માને કે 18 ઓગસ્ટ 1947 ના રોજ ઇજિપ્તે ભારતની સ્વતંત્રતાને માન્યતા આપી. અને 1950ના દાયકામાં બંને દેશો વચ્ચે અહીં આગળ બંને દેશો વધુ નજીક આવ્યા. પરિણામે 1955માં ઐતિહાસિક મિત્રતા સંધિ થઈ. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ભારત ઇજિપ્ત દ્વિપક્ષીય વેપાર દેખીએ તો વર્તમાનમાં ભારતીય રોકાણ 3.15 બિલિયન સાથે ઇજિપ્તના ક્ષેત્રમાં ભારત માટે રોકાણના સૌથી મોટા સ્થળોમાંનું એક છે. કેટલું? 3.15 બિલિયન ડોલર. આ ઉપરાંત ઇજિપ્તમાં 50 ભારતીય કંપનીઓ કાર્યરત છે, જે કુલ 3.15 બિલિયનનું રોકાણ કરે છે અને 38,000 નોકરીઓનું સર્જન કરે છે, જેમાં કપડા, કૃષિ, રસાયણ, ઉર્જા, ઓટોમોટિવ અને છૂટક ક્ષેત્રોમાં છે. ભારત ઇજિપ્ત દ્વિપક્ષીય વેપાર નાણાકીય વર્ષ 2021-22માં લગભગ 7.26 બિલિયનના ઐતિહાસિક વિક્રમ ટોચે પહોંચ્યો, જે નાણાકીય વર્ષ 2020-21 કરતા 75% વધુ હતું. અને 5મી ભારતીય ઇજિપ્ત સંયુક્ત વેપાર પરિષદની બેઠક હેઠળ બંને પક્ષોએ 5 વર્ષમાં હાંસલ કરવા માટે $12 બિલિયનનો વાર્ષિક દ્વિપક્ષીય વેપાર લક્ષ્ય નિર્ધારિત કર્યો. કે ભાઈ વર્તમાનમાં જે 7.26 બિલિયન છે, તો અહીં આગળ જે 5મી ભારત ઇજિપ્ત સંયુક્ત વેપાર બેઠક હતી એમાં નક્કી કર્યું $12 બિલિયન નો ટાર્ગેટ એચીવ કરીશું. તો ઘણી મજબૂત વાત છે. જ્યારે બી તમે ઇજિપ્તની વાત કરો બી અરબ દેશોમાં આવશે, રાઈટ. જ્યારે બી તમે ઇજિપ્તની વાત કરો તો અહીં આગળ અરબ દેશમાં આવશે અને અહીં આગળ, રાઈટ. તો આ બી એક મજબૂત સવાલ છે, રાઈટ. આ બી એક મજબૂત સવાલ છે. ચલો આગળ વાત કરીએ. હાલમાં જેમ્સ વેબ ટેલિસ્કોપે કયા ગ્રહની જે ફોટો છે પ્રથમ વખત કેપ્ચર કરી? તો જ્યારે જેમ્સ વેબ ટેલિસ્કોપની વાત કરી તો જેમ્સ વેબ ટેલિસ્કોપે વર્તમાનમાં ગુરુ ગ્રહની ગુરુ ગ્રહની જો વાત કરીએ અહીં આગળ પહેલી વખત ફોટો ખેંચી છે. તો જે અહીં આગળ વર્તમાનમાં ચર્ચાનો વિષય બન્યો છે. દેખીએ
તો ભઈ જેમ્સ વેબ ટેલિસ્કોપે પ્રથમ વખત ગુરુ ગ્રહની તસવીર કેપ્ચર કરી. હવે આ તસવીર જેમ્સ વેબ દ્વારા 27 જુલાઈ 2022 ના રોજ લેવામાં આવી હતી. ક્યારે? 27 જુલાઈ 2022 ના રોજ. તો ભઈ ગુરુના તોફાની ગ્રેટ રેડ સ્પોટ અને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર રિંગ અરોરા અને અરોરાની છબીઓ આજની તારીખમાં લેવામાં આવેલા કોઈ પણ ફોટામાં સ્પષ્ટપણે દેખાતી નથી. જેમ્સ વેબ ટેલિસ્કોપ એક વિશાળ ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ છે જે બ્રહ્માંડના ઇતિહાસમાં દરેક તબક્કાનો અભ્યાસ કરશે. તો ભઈ વર્તમાનમાં એમને શું કર્યું? ગુરુ ગ્રહની અહીંયા આગળ જો વાત કરીએ ઇમેજ લીધી, તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ઓકે, હવે જો વાત કરીએ જે જેમ્સ વેબ ટેલિસ્કોપ છે જે નાસાનું છે, એને લગભગ થોડા સમય પહેલા યાદ કરશો, આકાશના 5 અલગ અલગ ક્ષેત્રને ફોટો બી અહીંયા આગળ જો વાત પ્રકાશિત કરી હતી. કોને? જેમ્સ વેબ ટેલિસ્કોપે કે ભઈ 5 ડિફરન્ટ રિજિયન ઓફ સ્કાય જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા અહીંયા આગળ ફોટો ખેંચવામાં આવ્યો હતો. અને જેમાં એક ગેલેક્સી ક્લસ્ટર બી હતું જે 4.6 બિલિયન વર્ષ પહેલા જોવા મળ્યું હતું. એનો બી અમને અહીં ફોટો ખેંચ્યો હતો. તો જે બી એક ચર્ચાનો વિષય બને તો, રાઈટ, જે બી એક ચર્ચાનો વિષય બને તો. ઓકે, ત્યારબાદ જો વાત કરી, રાઈટ, જ્યારે બી તમે જેમ્સ વેબ ટેલિસ્કોપની વાત કરો તો બી આ ખૂબ જ એક મોટું ટેલિસ્કોપ છે, રાઈટ, એક વિશાળ ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ છે જે બ્રહ્માંડના ઇતિહાસમાં દરેક તબક્કાનો અભ્યાસ કરશે. ટેલિસ્કોપની વાત કરવી ભૂતકાળ વિશે જોવા સક્ષમ છે, જેમ કે પ્રારંભિક બ્રહ્માંડમાં રચાયેલી તેની લાંબી તરંગ લંબાઈ દ્વારા રચાયેલી પ્રથમ તારા વિશ્વ, તો આ તમામ વિશે તે જાણકારી મેળવી શકે. અને હા, ત્યારબાદ અહીં તમે દેખી શકો કે આ કોની જગ્યાએ લીધેલી જેમ્સ વેબ ટેલિસ્કોપે? તો બી હબલ ટેલિસ્કોપની. કોની? હબલ ટેલિસ્કોપની. હવે જેમ્સ વેબ ટેલિસ્કોપનો પર્પસ શું છે? દેખો, વર્તમાનમાં અમને ગુરુ ગ્રહની અહીંયા આગળ ઇમેજ મોકલી. આમનો ઉદ્દેશ છે બી બ્રહ્માંડના ઇતિહાસના દરેક ચરણનું, દરેક સ્ટેજનું જો વાત કે ઇન્ક્વાયરી કરશે. બિગ બેંગ થી લઈને આકાશગંગા, ત્યારબાદ જે સ્ટાર્સ છે, ગ્રહો છે, એમના નિર્માણથી સુધી આપણા સૌરમંડળના વિકાસ સુધી તમામ વિશે જાણકારી મેળવવાનું કાર્ય કરશે. હવે જે વેબના જે ટાર્ગેટ્સ છે એને તમે 4 સબ્જેક્ટમાં ડિવાઈડ કરી શકો. કે પહેલું એ છે કે લગભગ 13.5 બિલિયન વર્ષ પહેલા જો પાછું ફરીને દેખીએ છે તો પ્રારંભિક બ્રહ્માંડ જે અંધારાથી પહેલા સિતારો માને કે જે સ્ટાર્સ અને આકાશગંગાનું નિર્માણ થયું. જે સેકન્ડ સ્ટેજની વાત કરી ભાઈ સૌથી જે કમજોર અને આરંભિક આકાશગંગાઓની તુલનામાં આજના જે ભવ્ય આકાશગંગાઓની વાત કરી, યસ, કે ભાઈ આજનું અહીંયા આગળ કમ્પેરિઝનની વાત છે કે ભાઈ અહીંયા આગળ એ સમજવા પર ફોકસ રહેશે કે ભાઈ આકાશગંગા અરબો વર્ષથી કેવી રીતના એકત્રિત થઈ. ત્યાર પછી જો વાત કરીએ, ત્રીજો પોઈન્ટ એ છે કે જેમ્સ વેબ ટેલિસ્કોપનો કે જે તારા અને ગ્રહ છે કે ભાઈ આમની જે પ્રણાલી જે આમની સિસ્ટમ છે કેવી રીતના પેદા થઈ. ચોથું છે કે ભાઈ એક્સ્ટ્રા સોલર ગ્રહો, કે અહીં આગળ જે એક્સ્ટ્રા સોલર ગ્રહો છે કે ભાઈ વાયુમંડળના નિરીક્ષણ કરવા માટે યા બ્રહ્માંડમાં જીવ નિર્માણના જે ખંડો છે એના વિશે માહિતી મેળવી શકે. તો આ પણ તમે દેખી શકો. ચાલો, હવે અહીં આગળ જે જેમ્સ વેબ ટેલિસ્કોપ છે એ મુખ્ય રૂપથી 0.6 થી આ કદાચ બની જાય 28 માઇક્રોન વચ્ચે, કેટલા? 0.6 થી 28 માઇક્રોન વચ્ચે જે અવરત વિકરણનું અવલોકન કરશે. કોણ? જેમ્સ વેબ ટેલિસ્કોપ. કે ભઈ જે કવર કેટલું જે ઇન્ફ્રારેડ રેડિયેશન કેટલું ઓબ્ઝર્વ કરશે ઇન્ફ્રારેડ રેડિયેશન? તો અહીંયા આગળ 0.6 to 28 માઇક્રોન્સ. કોણ? જેમ્સ વેબ ટેલિસ્કોપ. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ચાલો, તો બસ આ હતી આજના સેશનની કહાની. મળીશું નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો, મોજ કરો.